₹12.46 લાખના ચોરીના મુદ્દામાલ સાથે 2 મહિલાઓ સહિત 5 આરોપીઓ ઝડપાયા હતા, જેના 5 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે તળાજા અને અન્ય વિસ્તારોમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી 5 આરોપીઓને ઝડપી પડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ ₹2.10 લાખ, સોના ચાંદીના દાગીના તેમજ 2 મોટરસાયકલ સહિત કુલ ₹12.46 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને 2 મહિલાઓ અને 3 પુરુષોએ મળીને કુલ 5 શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ તમામ આરોપીઓને તળાજા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર ચાવડા સાહેબ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને 7 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, જેમાં કોર્ટ દ્વારા 5 દિવસના